હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ધોરણ 10 નું ગણિત શીખી રહ્યા છીએ. ઘણા બધા ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે. તમારે જો લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યાં જઈ તમે લોકો બધા જ લેક્ચર્સ જે છે એ ફટાફટ જોઈ શકો છો. ઓકે, જોશો ને? જોઈ કાઢજો. હા, અને જો બેટા ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો જઈ અને કહેવાય ને વેબસાઇટની લિંક છે, ત્યાંથી તમે લોકો જઈ અને ભૂકા બોલાવી શકો છો અને જોઈ શકો છો. ચાલો, તો હવે બેટા આપણે આગળનો જે દાખલા છે જોઈએ. અને આપણને એક આકૃતિ આપી છે. એ આકૃતિમાં 10.13માં બતાવ્યા મુજબ બે સ્પર્શકો છે એક્સ વાય. એક એક્સ વાય સ્પર્શક છે અને એક્સ ડેશ વાય ડેશ સ્પર્શક છે. બંને એકબીજાને સમાંતર છે અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ સી આગળ ત્રીજો સ્પર્શક એ બી છે. તો એક્સ વાય ને એ બિંદુ અને એક્સ ડેશ વાય ડેશ ને બી બિંદુમાં છેદે છે. સાબિત કરો કે એ ઓ બી બરાબર 90 અંશ થાય. અહીંયા થોડું મોટી આકૃતિ દોરી કાઢી એટલે તમને લોકોને થોડું પ્રોપરલી તમે લોકો જોઈ શકો. બરાબર, એક આ વર્તુળ છે. બરાબર, હવે આ જે બેટા વર્તુળ જે છે એ વર્તુળને હું બેટા એક સ્પર્શક દોરું છું. બરાબર, આ જે સ્પર્શક જે હું દોરી રહ્યો છું એ સ્પર્શક, અને અહીંયા આગળ બીજો એક સ્પર્શક દોરી રહ્યો છું પી ક્યુ. બરાબર, એક આ સ્પર્શ બિંદુ છે અને એક આ સ્પર્શ બિંદુ છે. ઓકે, જે આ તમે બતાવવા જઈ રહ્યા છે એ તમને કરી રહ્યો છું. બરાબર ને, અહીંથી અહીંયા આગળ એક લાઈન ડ્રો કરેલી છે. બરાબર, થોડુંક વ્યવસ્થિત લાઈન ડ્રો કરો એટલે તમને કોઈ ખોટું ના લાગે સાહેબ આવી કેવી લાઈન. કશો વાંધો નહીં બેટા, આવી જ લાઈન હોય. જાતે દોરી એટલે આવું થાય. ફૂટપટ્ટી ના હોય મારી જોડે એટલે આવું થાય. ઓકે, બીજો એક સ્પર્શક છે. એ સ્પર્શક કંઈક આવો છે. યલો કલરથી દોરું છું અને આ યલો કલરથી સ્પર્શક મેં દોર્યો. બરાબર, આ સ્પર્શ બિંદુ છે એનું. ઓકે, બિંદુ સી આપણને આપેલું છે. આ બિંદુ આપણને એ આપેલું છે. આ બિંદુ જે છે આપણને બી આપેલું છે. બરાબર છે, જે આપણને આપેલું છે આપણે એ જ જોઈ રહ્યા છીએ. આ કેન્દ્ર ઓ છે. આ કેન્દ્ર ઓ છે. કેન્દ્ર ઓ થી અહીંયા આગળ આપણે એક આ દોરેલું છે અને ઓ થી અહીંયા આગળ બી જે છે ત્યાં આગળ આમ દોરેલું છે. બરાબર, આ રીતની આકૃતિ છે. ઓકે, તો હવે આપણને એમ કીધું છે કે એ ઓ બી, આ કેન્દ્ર ઓ છે, તો એ ઓ બી 90 અંશનો ખૂણો છે. મારે એવું સાબિત કરવાનું છે. તો આપણે એક અહીંયા આગળ છે ને ઓ થી સી પણ જોડી જ દઈએ. આ ઓ થી સી પણ આપણે જોડી જ દઈએ. હવે આપણે ઓ થી સી જોડશું નથી, મજા શું આવશે જુઓ. અહીંયા આગળ ધારો કે બિંદુ પી છે તો અહીંયા પી લખી નાખીએ, બિંદુ ક્યુ છે તો ક્યુ લખી નાખીએ. હવે તમે ધ્યાનથી સમજજો હો. ત્રિકોણ OPO લો. દેખો, ત્રિકોણ અહીંયા લઉં, ત્રિકોણ AOP લો. AOP એટલે કે AOP, આ ઉપરનો ત્રિકોણ લો, આ રે. અને ત્રિકોણ OCA લો અને ત્રિકોણ OCA લો. હવે એમાં જો OCA ધ્યાનથી સમજજો. OCA એટલે આ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ છે જેની વાત કરી રહ્યો છું હું. બરાબર બેટા, અને એક આ ત્રિકોણ છે જેની હું વાત કરી રહ્યો છું. આ બે ત્રિકોણ લઈ રહ્યા છીએ. બરાબર, હવે એમાં જોશો તો ઓ એ તો સામાન્ય બાજુ થઈ ને, તો ઓ એ સામાન્ય બાજુ છે. ઓ એ જે છે બેટા એ સામાન્ય બાજુ છે. ઓકે, ઓ એ સામાન્ય બાજુ છે. OC બરાબર OP થાય. કેમ OC બરાબર OP થાય? OC બરાબર OP એટલે થાય કેમ કે OC અને OP બંને ત્રિજ્યા છે. O એ સામાન્ય બાજુ છે, OC બરાબર OP થાય ત્રિજ્યા હોવાથી. શેના હોવાથી બેટા? ત્રિજ્યા હોવાથી. શેના હોવાથી? ત્રિજ્યા હોવાથી. અને AP બરાબર AC થાય. AP બરાબર AC થાય. કેમ AP બરાબર AC થાય? સ્પર્શકની લંબાઈ થઈ. આ બહારનું બિંદુ છે ત્યાંથી આ સ્પર્શકની લંબાઈ, આ બહારનું બિંદુ છે અહીંયાથી સ્પર્શકની લંબાઈ. તો AP બરાબર AC થાય. તો AP બરાબર AC થાય કારણ કે સ્પર્શકની લંબાઈ છે બેટા. શું છે બેટા? બોલો બોલો. સ્પર્શકની લંબાઈ છે ને બોસ, એટલે. તો ભાઈ ત્રણે ત્રણ બાજુ બા 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 મુજબ આ બંને ત્રિકોણ જે છે એ સંલગ્ન ત્રિકોણ છે, સંગત ત્રિકોણ છે. બા 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 મુજબ, તો બા 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 મુજબ જો હોય અહીંયા આગળ, બરાબર છે, તો એ જો ત્રિકોણ સરખા હોય તો એનો મતલબ એમ થયો કે બધા ખૂણાઓ જે છે એના સંલગ્ન ત્રિકોણના ખૂણાઓ, એ ખૂણાઓ પણ સરખા હશે. તો ખૂણો POA, આ ખૂણો, અને ત્રિકોણ OAC એ ખૂણો પણ સરખા જ હોય. બરોબર છે? ક્લિયર થાય છે? OAC, હા હા બરોબર છે. તો ખૂણો બા 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 મુજબ, બા 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 મુજબ, બા બા બા
મુજબ શું થાય મુજબ ત્રિકોણ OAP જે છે અને ત્રિકોણ OCA સંલગ્ન છે માટે ખૂણો ખૂણો OPOA ખૂણો POA બરાબર ખૂણો AOC થાય ખૂણો AOC થાય POA અને COA કહો કે AOC કહો બધું સરખું જ છે એટલે કે આ બંને ખૂણા સરખા થાય દેશી ભાષામાં કહું તો આ ખૂણો બે સરખા થાય બરાબર છે હવે એવું સેમ ટુ સેમ તમે આ બે ત્રિકોણમાં પણ ચેક કરી શકો છો એવું છે ને હવે યલો કલરથી લખું છું ત્રિકોણ લઈ લો બેટા ત્રિકોણ OQB લઈ લો ત્રિકોણ OQB અને જો ત્રિકોણ OQB લઈ લો અને ત્રિકોણ OCB લઈ લો તો ત્રિકોણ OCB પણ લઈ લો ત્રિકોણ OCB ત્રિકોણ OQB છે અને OCB છે એમાં તમે જોશો તો OB શું છે OB સામાન્ય બાજુ છે OB જે છે એ સામાન્ય બાજુ છે બરોબર છે તમે કીધું એટલે સાચી વાત છે સામાન્ય બાજુ છે હવે OQ બરાબર શું થાય OC ત્રિજ્યા હોવાથી OQ બરાબર શું થાય OC ત્રિજ્યા હોવાથી બેટા શું હોવાથી ત્રિજ્યા હોવાથી અને BQ બરાબર BC થાય BQ બરાબર BC સ્પર્શકની લંબાઈ થાય ને બહારનું બિંદુ છે B થી Q BQ સ્પર્શક લંબાઈ થાય B થી C પણ સ્પર્શકની લંબાઈ થાય તો BQ બરાબર BC સ્પર્શકની લંબાઈ બરાબર તો મતલબ કે બા મુજબ શું થાય ત્રિકોણ OQB કે સંલગ્ન છે કોને ત્રિકોણ OCB ને તો એનાથી આપણને એ બી ખબર પડે કે ખૂણો COB ખૂણો માટે ખૂણો COB અને ખૂણો BOQ સરખા થાય તો ખૂણો COB બરાબર ખૂણો BOQ થાય આને સમીકરણ 1 કહી દો બરાબર 2 કહી દી 2 આને સમીકરણ 1 કહી દી આને બેટા મેં સમીકરણ 1 કહી દીધું આને મેં સમીકરણ 2 કહી દીધું બે ખૂણા મને સરખા મળ્યા આ જે બે ખૂણા સરખા મળ્યા એક આ વાદળી કલરથી હવે આને પેલા ગુલાબી કલરથી આ ખૂણો અને આ ખૂણો સરખો થાય હવે તમે જુઓ તો POQ તો શું છે વ્યાસ છે ને તો POQ વ્યાસ હોય તો ખૂણો POQ શું થાય ખૂણો POQ તો 180 થાય ને એવું કહી શકાય કે ભાઈ સમજો આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો 180 ના થાય કે ના થાય તો ખૂણો POA શું છે ચલો તો ખૂણો POA લખો અહીંયા આગળ ખૂણો POA વત્તા ખૂણો AOC તો વત્તા ખૂણો AOC વત્તા ખૂણો કેટલો છે COB વત્તા ખૂણો COB વત્તા BOQ વત્તા ખૂણો BOQ બરાબર 180 અંશ બરાબર તો જો POA બરાબર AOC છે ને POA બરાબર AOC છે મતલબ કે POA ની જગ્યાએ ખૂણો AOC લખી શકું આની જગ્યાએ ખૂણો AOC લખી શકાય હા લખી શકાય ખૂણો AOC વત્તા ખૂણો AOC તો હતું જ વત્તા હવે જો આ COB જે છે બરાબર BOQ છે તો જે BOQ છે એની જગ્યાએ હું COB લખી શકું ને તો જે BOQ છે એની જગ્યાએ હું COB લખી શકું આની જગ્યાએ પણ COB લખી શકું તો આ તો COB હતો જ ખૂણો COB વત્તા ખૂણો COB લખી નાખું બરાબર 180 કૌંસમાં શું લખવાનું સમીકરણ 1 અને 2 ઉપરથી યસ સમીકરણ 1 અને 2 ઉપરથી આવું થાય ને બેટા સમીકરણ 2 અને 1 ઉપરથી આવું થાય બરાબર તો અહીંયા બે વાર AOC થયું શું લખાય 2 ગુણ્યા ખૂણો AOC વત્તા 2 ગુણ્યા ખૂણો COB બરાબર 180 અંશ હવે તમે જુઓ તો આમાંથી બે સામાન્ય નીકળે કે ના નીકળે આમાંથી બેટા બે સામાન્ય કાઢો તો કૌંસમાં શું બચે ખૂણો AOC વત્તા ખૂણો COB બરાબર 180 અંશ હવે ખૂણો AOC વત્તા COB શું થાય જુઓ
AOC વત્તા COB, તો આખો AOB ના કહેવાય, એને આખો AOB કહેવાય. તો આની જગ્યાએ હું ખૂણો AOB લખી શકું. તો લખી નાખો 2 ગુણ્યા ખૂણો AOB બરાબર 180 અંશ. તો ખૂણો AOB બરાબર 180 અંશ ભાગ્યા 2 એટલે કે 90 અંશ. ભાઈ દાખલો પતી ગયો, સાબિત કરી નાખ્યું કે ભાઈ ખૂણો AOB જે છે એ 90 અંશ તો તમારે સાબિત કરવાનો હતો. તમે કીધું ને મેં સાબિત કરી નાખ્યું. ભાઈ ખોટું નહીં લગાડવાનું જિંદગીમાં. બરાબર છે, સાબિત થઈ ગયું છે કે ખૂણો AOB જે છે એ 90 અંશનો ખૂણો છે. બરાબર, ડન, ઓકે. ચલો, તો એના પછીનો જે દાખલો જે છે એ પણ જોઈએ અને એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. આ બધા સાબિત કરવાનો દાખલા છે, મજા આવી જાય છે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુને કેન્દ્ર સાથે જોડતા વચ્ચે બીજાના પૂરક હોય છે. યસ, તો ચાલો કે આ વર્તુળ દોરી કાઢીએ. આ બહારનો કોઈ બિંદુ છે, બરાબર છે. આ બહારના બિંદુથી કોઈ દોરેલો સ્પર્શક છે. ચલો એક આ સ્પર્શક દોરી કાઢ્યો અને બીજો એક આ સ્પર્શક દોરી કાઢું છું. તો આ મારું સ્પર્શ બિંદુ છે. અહીંયા આગળ આ મારું સ્પર્શ બિંદુ છે. આને હું A કહી દઉં, આને હું B કહી દઉં અને આને હું R કહી દઉં છું. આ મારું કેન્દ્ર છે, તો અહીંથી કેન્દ્રથી જોડી કાઢું છું અને અહીંયા આગળ લખી નાખું છું O. તો શું કીધું છે? ખૂણો ARB અને ખૂણો AOB બંને એકબીજાના પૂરક કોણ છે? બંને એકબીજાના પૂરક કોણ છે? મતલબ કે બંનેના ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણો ARB અને ખૂણો AOB નો સરવાળો 180 થાય એવું મારે સાબિત કરવાનું છે. સાબિત કરવા માટે લખશું કે ધારો કે O કેન્દ્રવાળા વર્તુળ છે. ધારો કે O કેન્દ્રવાળું વર્તુળ છે. ઓકે, O કેન્દ્રવાળું વર્તુળ છે. બહારના બિંદુ R માંથી બે સ્પર્શક દોરેલા છે. બે સ્પર્શક રેખા AR અને રેખા BR દોરેલ છે. BR છે. બહારના બિંદુ R માંથી રેખા AR અને BR છે, બે સ્પર્શક છે. બરાબર, ઓકે. તો હવે આપણે એવું કહી શકાય કે રેખા OA લંબ રેખા AR થાય, કારણ કે સ્પર્શક અને ત્રિજ્યા લંબ હોય. સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા લંબ હોય. ત્રિજ્યા લંબ હોય. સ્પર્શક અને ત્રિજ્યા બેટા હંમેશા લંબ હોય, યાદ રાખવાનું. તો એનો મતલબ શું થયો? ખૂણો AOR 90 અંશ થાય. માટે ખૂણો OAR બરાબર 90 અંશ થાય. એવી જ રીતે હું એવું લખી શકું કે OB લંબ RB થાય. રેખા OB લંબ રેખા RB થાય. કેમ? કેમ કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા લંબ હોય. તો બેટા સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા લંબ હોય. માટે હું એવું લખી શકું કે OBR બરાબર 90 અંશ. OBR બરાબર 90 અંશ. મતલબ કે આ ખૂણો 90 અંશ છે ને આ ખૂણો પણ 90 અંશ છે. હવે ચતુષ્કોણ જુઓ, ચતુષ્કોણ OABR છે. તો ચતુષ્કોણ OABR હોય તો એમાં ચાર ખૂણાનો સરવાળો શું હોય? 360 ના હોય? ભાઈ ચતુષ્કોણના અંદરના ચારે ચાર ખૂણાનો સરવાળો શું હોય? 360 ડિગ્રી હોય. તો ચતુષ્કોણ AROB લઈ લો. ચતુષ્કોણ ARBO માં ચતુષ્કોણ AROB માં ચારે ચાર ખૂણાનો સરવાળો 360 ડિગ્રી હોય. તો ખૂણો RAO, તો ખૂણો RAO વત્તા ખૂણો AOB વત્તા ખૂણો OBR વત્તા ખૂણો BRA. BRA થાય, BRA. જો RAO AOB OBR BRO બધાનો સરવાળો જે છે કેટલો થશે બેટા? 360 અંશ થશે. પરંતુ અહીંયા આપણને ખબર છે કે બે તો 90 અંશના ખૂણા છે. કયા કયા? RAO અને OBR. RAO અને OBR એ બંને તો 90 અંશના ખૂણા છે. તો RAO જે છે એ તમારો આ 90 અંશનો ખૂણો છે, તો 90 અંશ વત્તા AOB મને ખ્યાલ નથી, વત્તા OBR પણ 90 અંશ છે, તો 90 અંશ થઈ ગયા, વત્તા BRA કહો કે ARB કહો,
એ બરાબર 360°. તો હવે 90 + 90 180 થાય. એ 180 પેલી બાદ જાય તો -180 થાય. તો ખૂણો AOB વત્તા ખૂણો ARB બરાબર શું થાય? 360° માઇનસ 180°. કેમ બેટા? કેમ કે 90 + 90 80 થાય, 180 થાય. 90 + 90 180 પેલી બાદ જાય તો -180 થાય. તો હવે આપણને ખબર પડી જાય કે AOB વત્તા ARB જે છે એ 180° થાય. કેમ? 160 - 180 180 થાય. તેથી કહી શકાય કે ખૂણો AOB અને ખૂણો ARB શું છે? પૂરક કોણ છે. સાબિત થઈ ગયું. સામસામેના ખૂણા જે છે એ પૂરક કોણ છે. ને આ બે સામસામેના જ છે. જો AOB અને ARB, જો ક્યાં છે AOB? જો AOB અને આ ARB, આ બંને ખૂણા પૂરક કોણ છે. એ બંનેનો સરવાળો 180 થાય. અને આનો જ ઉપયોગ કરીને મેં હમણાં આગળનો દાખલો એક હતો કે આનો ઉપયોગ કરીને જ મેં તમને પેલો કહે હેતુલક્ષી પ્રશ્ન, એ હેતુલક્ષી પ્રશ્ન મેં આનો ઉપયોગ કરીને તમને બતાવ્યો હતો કે સામસામેના ખૂણા પૂરક કોણ હોય તો બેનો સરવાળો 180 થાય. અને આપણે અહીંયા આગળ સાબિત પણ કરી નાખ્યું. બરાબર છે. ચાલો, તો હવે શું કીધું છે? સાબિત કરો કે વર્તુળને પરિગત. વર્તુળને પરિગત એટલે શું? વર્તુળની આજુબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. ચાલો હવે આપણે આ સાબિત કરીએ. એક વર્તુળ છે એને પરિગત એક સબાચર છે. એક વર્તુળ છે એને પરિગત એક સબાચર છે અને એ સબાચર સમબાજુ છે એમ સાબિત કરવાનું છે. બરોબર છે. ચલો આપણે સાબિત કરીએ. ધારો કે એક વર્તુળ છે. બરાબર? આ એક વર્તુળ છે. આ વર્તુળને પરિગત એક સબાચર દોરું છું. એક આ સબાચર દોરું છું. બરોબર? પરિગત એટલે શું? એની આજુબાજુ. અને બધી ચાર બાજુ શું થતી હોય? ચાર બાજુઓ એને સ્પર્શતી હોય. તો આ મેં સબાચર દોરી કાઢ્યો. થોડું હવે ડાર્ક કરી નાખું એટલે વાંધો ના આવે. આ મેં સબાચર દોરી કાઢ્યો. બરાબર? આ જે સબાચર દોરીનું નામ આપી દઈએ ABCD. અને જે સ્પર્શ બિંદુ છે એને PQR કહી દઈએ. તો આ સ્પર્શ બિંદુ છે તો હું P કહી દઉં. આ પણ સ્પર્શ બિંદુ છે ને Q કહી દઉં. આને સ્પર્શ બિંદુ છે તો આને R કહી દઉં. અને આ પણ સ્પર્શ બિંદુ છે તો આને S કહી દઉં. હવે આ સબાચર છે અને સમબાજુ છે એમ મારે સાબિત કરવાનું છે. જો સબાચર હોય મતલબ શું થયો? સબાચર એટલે સામસામેની બાજુઓ સરખી જ હોય. સામસામેની બાજુઓ સરખી જ હોય. જો સામસામેની બાજુ સરખી છે અને જો પાસની બાજુ સરખી સાબિત કરી દો, સબાચર થઈ ગયું. ભાઈ આ બે સરખી અને આ બે સરખી, તો બધી સરખી. તો સમબાજુ જે સબાચર છે એ સમબાજુ કહેવાશે. કેમ કે બધી બાજુઓ તમારી સરખી થશે. રાઈટ? તો અહીંયા આગળ આપણે કહી દઈએ કે ચતુષ્કોણ ABCD સબાચર છે. ચતુષ્કોણ ABCD એ સબાચર છે. સબાચર એટલે છે શું? સમાંતર બાજુ ચતુષ્કોણ. તેથી શું થાય? AB બરાબર શું થાય બેટા? AB બરાબર શું થાય? CD થાય. AB બરાબર CD તથા AB બરાબર CD થાય અને AD બરાબર BC થાય તથા AD બરાબર BC થાય. મારી પાસે એક પરિણામ છે જ પહેલેથી. બરાબર? હવે હું એવું લખી શકું AQ બરાબર AP થાય. અહીં AQ બરાબર AP છે. સ્પર્શકની લંબાઈ કેવાય કે ના કહેવાય? સ્પર્શકની લંબાઈ. AQ બરાબર AB છે. યસ ઓર નો? યસ, AQ બરાબર AP છે. હા, બરોબર છે. પછી DP બરાબર DS છે તો લખાય DP બરાબર DS છે. આ પણ સ્પર્શકની લંબાઈ. બધી સ્પર્શકની લંબાઈ જ છે. તો એકવાર લખ્યું છે, વારે ઘડે નહીં લખું. AQ બરાબર AP છે. DP બરાબર DS છે. બરોબર છે? DP બરાબર DS છે. તો CS બરાબર CR છે. એટલે કે CR બરાબર CS છે. સ્પર્શકની લંબાઈ. બરોબર? તો એ રીતે BQ બરાબર BR છે. BQ બરાબર BR છે. સ્પર્શકની લંબાઈ. આવું સેમ ટુ સેમ આપણે કર્યું હતું. આને બેટા સમીકરણ 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ, આને સમીકરણ 3 કહીએ, આને સમીકરણ 4 કહીએ અને 1 2 3 4 નો આપણે સરવાળો કરી દઈએ. તો જો શું થાય?
ચારે ચાર સમીકરણો બેટા આપણે સરવાળો કરીએ તો કંઈક આવું લખાય AQ વત્તા DP AQ વત્તા DP વત્તા CR છે ને હા વત્તા CR વત્તા BQ બરાબર જોઈ લઈએ કે ભૂલ નથી ને CR વત્તા BQ AQ બરાબર AP છે બરાબર તો DP AQ બરાબર AP છે અહીંયા આગળ આપણે એક મિનિટ થોડું લખવામાં ભૂલ કરી છે એટલે ફરતી એકવાર લખી નાખીએ એટલે ભૂલ ના થાય બરાબર ફરતી એકવાર લખી નાખીએ જો શું હતું બેટા ફરતી જુઓ AQ બરાબર શું હતું AP હતું તો DP બરાબર DS છે એટલે કે DS બરાબર DP લખાય બરાબર તો AP વત્તા DP જો AP વત્તા DP એડી થાય છે એટલે ને AQ વત્તા DS શું થાય છે AQ વત્તા DS કઈ થતું નથી વાંધો નહીં DS બરાબર DS બરાબર DP છે તો DS બરાબર DP છે તો CS બરાબર CR છે CS બરાબર CR છે CS બરાબર CR છે બરાબર અને BQ બરાબર BR છે BQ બરાબર BR છે ચલો હવે આને સમીકરણ એક સ્પર્શકની લંબાઈ આપણે લખી દેવાનું બાજુમાં ભૂલ ના થાય સ્પર્શકની લંબાઈ હોવાથી ઓકે સ્પર્શકની લંબાઈ હોવાથી ચલો હવે ચાર ચારનો સરવાળો કરીએ શું લખાય AQ વત્તા DS વત્તા CS વત્તા BQ બરાબર આ બાજુ AP વત્તા DP વત્તા CR વત્તા BR ચલો તો AQ વત્તા BQ ને AB લખાય શું લખાય AB બરાબર AB અને DS વત્તા CS AB વત્તા CD થાય AB આ AB થયું વત્તા CD થયું આ બાજુ AP વત્તા DP થાય AD વત્તા BR વત્તા CR થાય BC તો આપણને એક સમીકરણ મળ્યું AB વત્તા CD બરાબર AD વત્તા BC બટ AB બરાબર તો CD જ છે તો AB બરાબર CD હોવાથી અહીંયા હું આની જગ્યાએ શું મૂકી શકું AB મૂકી શકું AB અને આ BC ની જગ્યાએ હું AD મૂકી શકાય ને કે શું BC બરાબર AD છે તો પરિણામ એક પરથી લખી શકાય કે ના લખી શકાય શું લખી શકાય જો પરિણામ એક પરથી શું લખી શકાય જો AB ઓ માય ગોડ અને CD ની જગ્યાએ પણ પાછું AB જ લખું છું કેમ CD ની જગ્યાએ AB લખું છું સબાચર છે ને AB બરાબર CD થાય એટલે સામસામેની બાજુ સરખી હોય બરાબર અહીંયા શું લખાશે AD વત્તા AD मतलब કે 2AB 2AB બરાબર 2AD બે કટ થઈ જાય માટે AB બરાબર AD થાય અને AB બરાબર AD થયું મતલબ કે પાસેની બાજુ પણ સરખી થઈ જો AB અને AD પણ સરખા છે AB અને CD પણ સરખા છે તો જો પાસેની બાજુ પણ સરખી હોય અને સામસામેની બાજુ પણ સરખી હોય તો બધી બાજુઓ સરખી જ હોય ને તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે અહીંયા પાસેની બાજુ અને સામસામેની બાજુ સરખી હોવાથી આપણે લખી શકાય કે પાસેની બાજુ અને સામસામેની બાજુ સરખી હોવાથી આપેલ ચતુષ્કોણ જે છે એ સમબાજુ ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ થાય દાખલો પતી ગયો બરાબર તો આ રીતે તમારા લોકો દાખલો જે છે એ ગણવાનો હતો બરોબર છે હા તો અહીંયા આગળ આપણે દાખલો પૂરો કરીએ છીએ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય